હેલો મિત્રો, આજે આપણે જોશું જે કંઈ આ વિડીયોમાં જે કંઈ નિશાનીઓ આવે છે તે તમારે કોમ્પ્યુટર એક્ઝામમાં જે કંઈ લર્નિંગ લાઇસન્સ કઢાવો છો એમાં પણ મદદરૂપ થશે. તો ચાલો શરૂ કરીએ. જે કંઈ આ અષ્ટકોણ તમને દેખાય છે રેડ આકારનું, તે શેની નિશાની છે? તો ઓપ્શન 1 વાહન થોભો, ઓપ્શન બી નો પાર્કિંગ કે ઓપ્શન સી આગળ હોસ્પિટલ છે. તો સાચો જવાબ છે વાહન થોભો. આ બીજી નિશાની જે ઊંધું ત્રિકોણ છે તે કઈ છે? તો 1 છે રસ્તો આપો, 2 નંબર છે હોસ્પિટલ છે કે 3 આગળ ટ્રાફિક આઇલેન્ડ છે. તો સાચો જવાબ છે ઓપ્શન 1 રસ્તો આપો. નીચે મુજબની નિશાની શું બતાવે છે? કઈ એરો છે વચ્ચે કટ કરેલો એરો છે સર્કલમાં, તો તેનો જવાબ શું આવશે? 1 નો એન્ટ્રી, ઓપ્શન 2 વન વે કે ઓપ્શન 3 ગતિ મર્યાદાનો અંત. સાચો જવાબ છે નો એન્ટ્રી. આ જે કઈ નિશાની તમે જોવો છો તે શેની છે? 1 બધા પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ, 2 કાર તથા મોટરસાયકલ માટે બંધ કે 3 કાર તથા મોટરસાયકલ માટે પ્રવેશ. તો સાચો જવાબ છે 2 કાર તથા મોટરસાયકલ માટે પ્રવેશ નહીં. આ જે કઈ નિશાની છે તે શેની છે? 1 ટ્રક માટે પ્રવેશની મનાઈ, 2 બસ માટે પ્રવેશની મનાઈ કે 3 હેવી વાહનો માટે પ્રવેશની મનાઈ. તો સાચો જવાબ છે ટ્રક માટે પ્રવેશની મનાઈ. આ પ્રકારની નિશાની શું દર્શાવે છે? 1 બળદગાડા માટે પ્રવેશની મનાઈ, 2 સાયકલ માટે પ્રવેશની મનાઈ કે 3 બધા જ વાહનો માટે પ્રવેશની મનાઈ. સાચો જવાબ 1 બળદગાડા માટે પ્રવેશની મનાઈ છે. આ પ્રકારની નિશાની શું દર્શાવે છે? 1 હાથલારી પર પ્રતિબંધ, 2 બળદગાડા પર પ્રતિબંધ કે 3 ઘોડાગાડી પર પ્રતિબંધ. તમે જોઈ શકો છો તેમાં ઘોડાગાડી દર્શાવેલી છે, તો એના ઉપર લીટો મારેલો એટલે ઘોડાગાડી પર પ્રતિબંધ. આ પ્રકારની નિશાની શું દર્શાવે છે? 1 વિદ્યાર્થી માટે મનાઈ, 2 રાહદારી માટે માન્ય છે કે 3 રાહદારી માટે મનાઈ. તો સાચો જવાબ 3 રાહદારી માટે મનાઈ છે. મિત્રો, આ પ્રકારનો એરો દર્શાવેલો હોય તો તે શેનું ચિહ્ન છે? તો 1 યુટર્ન મનાય છે, 2 જમણી બાજુ વળવાની મનાય છે કે 3 ડાબી બાજુથી ઓવરટેકિંગની મનાય છે. તો મિત્રો, આનો જવાબ આવશે 2 જમણી બાજુ વળવાની મનાય છે. આ પ્રકારની નિશાની હોય તો શું દર્શાવે છે? 1 જમણી બાજુએ ઓવરટેક કરવાની મનાય છે, 2 ડાબી બાજુએ વળાંક લેવો કે 3 ડાબી બાજુ વળવાની મનાય છે. સાચો જવાબ છે ડાબી બાજુ વળવાની મનાય છે. હવે આ પ્રકારની નિશાની શું છે? 1 યુટર્નની મનાય છે, 2 જમણી બાજુ વળવાની મનાય છે કે 3 ડાબી બાજુથી ઓવરટેકિંગની મનાય છે. સાચો જવાબ 1 યુટર્ન લેવાની મનાય છે. હવે આવો હોર્નની નિશાની છે એના ઉપર ક્રોસ મારેલું છે, તો તે શેની નિશાની છે? તો 1 હોર્ન વગાડવાની મનાય છે, 2 ફરજિયાત હોર્ન વગાડવો કે 3 હોર્ન વગાડી શકાય. તો સાચો જવાબ સિમ્પલ છે 1 હોર્ન વગાડવાની મનાય છે. જે કંઈ આ પહોળાઈની મર્યાદા દર્શાવતું ચિહ્ન કયું છે? તો 1 5 અને ટી એટલે ટન, 2 મીટર અને જે કંઈ આ એક્સેલનો સિમ્બોલ છે તે એરો વાળો. તો એ સાચો જવાબ આવશે પહોળાઈ માટે 2 મીટર. હવે જે કંઈ આ સિગ્નલ બતાવે છે 2 મીટર અને સર્કલની વચ્ચે લખેલું છે, તો તેનું મતલબ શું છે? 1 ગતિ મર્યાદા 2 કિલોમીટર પ્રતિ કલાક કે 2 મીટરથી વધુ પહોળાઈ ધરાવતા વાહનો માટે પ્રવેશવાની મનાઈ કે 2 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વાહન. તો મિત્રો, આમાં સિમ્પલ છે, પહોળાઈનો મતલબ યુઝ થયો છે તો તેમાં 2 આવશે. હવે ઊંચાઈ દર્શાવવા માટે આ ત્રણમાંથી કયો સિમ્બોલ આવશે? તો 1, 2 કે 3? તો મિત્રો, એમાં 3.5 મીટર સિમ્પલ લખેલું છે એટલે 3.5 મીટર. હવે 3.5 મીટર અને ઉપર નીચે એરો દર્શાવેલા છે, તો તેનો મતલબ શું થાય? તો 1 3.5 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વાહનો માટે જ પ્રવેશ, 3.5 મીટરથી વધુ પહોળાઈ ધરાવતા વાહનો માટે પ્રવેશ કે 3.5 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વાહનો માટે પ્રવેશની મનાઈ. મતલબ કે આ 3.5 મીટરની અંદર આવવું જોઈએ. મતલબ 3 એનાથી વધારે ધરાવતા ઊંચાઈ હોય તો પ્રવેશવાની મનાઈ છે.
મિત્રો વજનની મર્યાદા આમાંથી કયો સિમ્બોલ દર્શાવે છે? તો મિત્રો એના માટે આવશે પાઈ ટી. હવે જે કે આ નિશાની છે 40 અને એક્સેલનું જે કંઈ એક્સેલનું સિમ્બોલ દર્શાવે છે તો તેનો મતલબ શું છે? ડાબી બાજુ રોડ છે તો 2 નંબર ગતિ મર્યાદા છે અને 3 નંબર છે એક્સેલ વજનની મર્યાદા, જે કે એક્સેલમાં કેટલું વજન હોવું જોઈએ એ, તો એનો આવશે 3 એક્સેલ વજનની મર્યાદા. આ 50 નંબરનો જે કંઈ સિમ્બોલ નિશાની છે તે શું દર્શાવે? 1 50 કિમી પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું નહીં, 2 50 કિમી કલાકની ઝડપે વાહન ચલાવવું, કે 3 50 કિમી પ્રતિ કલાક કરતાં વધુ ઝડપે વાહન ચલાવવું. તો આનો સિમ્પલ જવાબ છે તમારે 50ની લિમિટ રાખવાની છે. તો બેસ્ટો જવાબ છે મિત્રો ઓપ્શન 1A. આ કયું ચિહ્ન છે? ગતિ મર્યાદા માટે કયું ચિહ્ન છે? તો ઓપ્શન 1 આ 3.5 મીટર વાળું, કે 2 50, કે 3 એક્સેલ 40 વાળું. તો સાચો જવાબ 50. નીચે મુજબની નિશાની શું બતાવે છે? 1 વાહન થોભો, 2 નો પાર્કિંગ, કે 3 આગળ હોસ્પિટલ છે. તો સાચો જવાબ છે નો પાર્કિંગ. તો મિત્રો આવા વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને આ વિડીયોની માહિતી જો તમને સારી લાગી હોય તો પ્લીઝ કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો. આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેમને પણ આ માહિતી મળી રહે અને તેમને પણ લર્નિંગ લાયસન્સ નીકળી શકે.